ઓનલાઈન શિક્ષણમાં આપ સૌનું સ્વાગત છે। આપ સૌ વિદ્યાર્થી મિત્રો જાણો છો કે સત્ર 1માં ગુજરાતી વિષય ભરતભાઈ બરિયાદરા લેતા હતા, પણ ભરતભાઈ નિવૃત્ત થતાં ધોરણ 3માં ગુજરાતી વિષયની જવાબદારી મને આપવામાં આવી છે। તો આશા રાખું છું આપ તમામ વિદ્યાર્થીઓ તથા વાલીશ્રીઓ સહકાર આપશો। આજે આપણે ગુજરાતી વિષયમાં ગાય વિશે શીખવાનું છે। ગાયને આપણે માતા કહીએ છીએ અને ગાય આપણી માટે ખૂબ જ ઉપયોગી પ્રાણી છે। તો આવો વિદ્યાર્થી મિત્રો આપણે ગાય વિશે અભ્યાસ કરીએ। ગાય એક ખૂબ જ ઉપયોગી પાલતુ પ્રાણી છે। ગાય અનેક પ્રયોજનો માટે ઉપયોગી દૂધ આપે છે। ગાય દૂધ આપે છે અને ગાયનો દૂધ ખૂબ જ પૌષ્ટિક અને રોગ પ્રતિકારક હોય છે। ગાયને મોટું શરીર, માથે 2 શીંગડા, મોટી પીઠ હોય છે। ગાયને એક પવિત્ર પશુ માનવામાં આવે છે। હિન્દુ ધર્મમાં ગાયને માતા માનવામાં આવે છે, તેથી ભારતમાં તેને ગાય માતા કહેવાય છે। ગાયના બચ્ચાને વાછરડું કહેવાય છે। ગાયના દૂધમાંથી દહીં, છાશ, માખણ, પનીર અને ઘી બને છે। ગાયના છાણ મૂત્રનો ખેડૂતો ખાતર તરીકે ઉપયોગ કરે છે। ગાય ખોરાકમાં લીલું ઘાસ અને અનાજ ખાય છે। ગાય સફેદ, કાળી, ગોળી અને કાબરચીતરી હોય છે। ગાયના મૃત્યુ પછી તેનું ચામડું અને હાડકાં ઉપયોગમાં આવે છે। ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે। ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે। માખણનો ચોર મારો રાજા
કે તું બહુ છે ન્યારો, ન્યાય સમજાતો નથી તારો. ઓ નવગણ કે તું બહુ છે ન્યારો, ન્યાય સમજા. તમામ વાલીશ્રીઓને વિનંતી, આપ સૌ જાણો છો અત્યારે કોરોના વાયરસના કારણે શાળાઓ બંધ છે અને શાળાઓ ક્યારે શરૂ થાય એ નક્કી નથી. તો આપ તમામ વાલીઓ પોતે પોતાના બાળકના શિક્ષક બનીને એને અભ્યાસ કરાવશો. આપણા બાળકો નાના છે, હજી ધોરણ 3માં જ અભ્યાસ કરે છે, માટે આપણે નિયમિત એની સાથે બેસીને એને હોમવર્ક કરાવો. આજનું હોમવર્ક, ગાય વિશે મનગમતા 5 વાક્યો લખો. આભાર.